અમદાવાદ શહેરમાં નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે નવી આરટીઓ કચેરીનું લોકાર્પણ થયું। 62 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આરટીઓ કચેરી લોકો માટે ખુલ્લી મુકાઈ છે। નવી આરટીઓ કચેરીમાં સર્વર ડાઉન થવાની કે કામ અટકવાની સમસ્યામાં ઘટાડો થશે। નવી કચેરીમાં અરજદારો માટે સેન્ટ્રલ એસી ડોમ બનાવાયા છે। આરટીઓમાં આજથી એઆઈ ટ્રેક શરૂ થયો છે। 3 માળની બિલ્ડિંગમાં વિવિધ વિભાગોનો સુવ્યવસ્થિત સમાવેશ કરાયો છે। આરટીઓ કચેરીમાં 48 વિન્ડો ખુલ્લી મુકાઈ જેથી અરજદારોને ધક્કા ખાવામાંથી છુટકારો મળશે। આપણી જે નવી બિલ્ડિંગની વાત કરીએ તો આ બે ભાગમાં વેચાયેલી છે। એક પીબી એરિયા બનાવવામાં આવ્યું છે કે જ્યાં તમામ પબ્લિક સુવિધાઓ એક સાથે હવે ઉપલબ્ધ કરાવવામાં આવેલી છે। આ જે એરિયા છે એ સંપૂર્ણ વાતાનુકૂલિત છે। ત્યાં 260 જેટલી આપણા વેટિંગમાં બેસી શકે એવી સિટિંગ વ્યવસ્થા છે। અંદર એક જે આપણી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપવામાં આવે છે એ 26 જણા એક સાથે ટેસ્ટ આપી શકે એ વ્યવસ્થા છે। જે હવે ટેસ્ટ ટ્રેક બનાવવામાં આવ્યું છે એની જાણકારી માટે જે વિડીયો બતાવવામાં આવે એક વિડીયો રૂમ બનાવવામાં આવ્યો છે જેની અંદર 100 જણા એક સાથે બેસીને એ જોઈ શકશે સમજી શકશે કે એમને હવે નવા એઆઈ ટ્રેકમાં કઈ રીતે ટેસ્ટ આપવાની છે।